બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ ઉત્તર પ્રદેશના ઇટાવા નજીક અકસ્માતનો ભોગ બની હતી. આ બસ આગ્રા લખનઉ એક્સપ્રેસ પરથી પલટી હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બિહારથી દિલ્હી જઈ રહેલી એક ખાનગી બસ ઇટાવાના સેફઈ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની હતી. આ બસ આગ્રા લખનઉ એક્સપ્રેસ વે પરથી માઇલસ્ટોન 103 ની નજીક પહોંચતાની સાથે જ તે એક્સપ્રેસ વે પરથી નીચે પડી ગઈ હતી તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઊંઘનું ઝોકું જ આવી જવાથી અકસ્માત થયો હતો. બસમાં લગભગ 80 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં દરભંગા બિહારની એક મહિલા સૈદા ખાતુન અને મનોજ કુમાર 55 વર્ષીય મનોજ કુમારનો સમાવેશ થાય છે.